અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। બોરસદમાં ભાજપના મિતેશ પટેલની રેલી યોજવામાં આવી। પીપળી ગ્રામજનોએ મિતેશ પટેલને જેસીબી પર બેસાડવામાં આવ્યા અને મિતેશ પટેલને જેસીબી ઉપર બેસાડી અને તેઓની રેલી યોજવામાં આવી। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। બોરસદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને જેસીબી પર બેસાડવામાં આવ્યા અને ગ્રામજનો દ્વારા આણંદ બેઠક પરથી તેઓને ચૂંટણી પ્રચાર માટે જેસીબી પર બેસાડવામાં આવ્યા અને તેઓના પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જ્યારે સમગ્ર રાજ્યમાં હાલ અનેક તર્ક વિતર્કો હાલ આ રાજકારણ ચાલી રહ્યા છે, ત્યારે આણંદની પ્રજા દ્વારા મિતેશ પટેલને આવકાર આપવામાં આવી રહ્યો છે અને તેઓને જેસીબી પર બેસાડી અને ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। આણંદ બેઠક પરથી સમાચાર આવી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। આણંદ બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। બોરસદમાં ભાજપના મિતેશ પટેલની રેલી યોજવામાં આવી છે, જ્યાં પીપળીના ગ્રામજનોએ મિતેશ પટેલને આવકાર આપ્યો છે અને તેઓને ખંભે ખેસ પહેરાવી ભાજપાના અને મિતેશ પટેલને જેસીબી પર બેસાડ્યા છે અને મિતેશ પટેલને જેસીબી પર બેસાડી અને સમગ્ર ગામમાં તેઓની રેલી યોજવામાં આવી રહી છે। સાથે જ બાઇક રેલીઓ પણ સાથે એક બાજુ ગેનીબેન ઠાકોરની બાઇક રેલી યોજવામાં આવી છે, ત્યાં તેઓને જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા અને લોકો દ્વારા તેઓને સારો એવો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। અને સાથે જ મિતેશ પટેલ જે જેસીબી ઉપર આપ જોઈ શકો છો બેસ્યા છે અને તેઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। સાથે જ આ વખતે આણંદ બેઠક પરથી ગેનીબેન ઠાકોર જે છે તે બાઇક ચલાવી અને બાઇક પર બેસી અને તેઓ પ્રચાર માટે નીકળ્યા છે। જેઓ દ્વારા ઘણા સમયથી પ્રચાર ચાલુ છે અને તેઓ દ્વારા પણ વિવાદિત ટિપ્પણીને લઈ તેઓ ચર્ચામાં છે અને સાથે જ ભાજપા પર તેઓના મોટા નિવેદન પણ સામે આવી રહ્યા છે। અને સાથે જ એક તરફ મિતેશ પટેલ છે જે જેસીબી પર બેસ્યા છે અને સાથે જ ગેનીબેન ઠાકોર જે છે તે પોતા બાઇક ચલાવી અને બાઇક પાછળ બેસી અને પોતાના પ્રચાર શરૂ કર્યા છે, જેને લઈ આપણે કહી શકીએ છીએ કે લોકસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓના જે પ્રચાર છે તે ધમધમાટ શરૂ થઈ ગયા છે અને પ્રચાર માટે તેઓ તૈયારીમાં છે અને રણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે।